જય શ્રી મહાકાલ, કેમ છો બધાય? જો અમે લોકો જાય છે જામનગર. હાલો અમારી યારે જામનગર. તમારે બધાને આવું છે મારે ભેગું જામનગર. જો રુદ્રાંશભાઈ કેવા નખરા કરે છે એની આગળ બેઠા બેઠા. પછી મેં પાછળ મેં છે ને થોડોક વિડીયો શૂટ કરી લીધો. મેં કીધું જો કેવો નજારો આવે છે, પણ નજારો કાંઈ સારો દેખાતો નહોતો. પછી ત્યાંથી અમે લોકો રસ્તામાં નીકળી ગયા હતા. જો અમારી ભાણેજ ત્યાં નખરા કરે છે તો મેં એને ત્યાં એમ કહી દીધું કે તું પાગલ છો, જો આ પાગલ છે, પાગલ આ છોકરી, મેં એમ કહી દીધું. પછી અમે એક હોટ લીધો હતો રસ્તામાં, કારણ કે અમારે લોકોને ચા પાણી પીવા હતા. તો અમે લોકોએ જો નાસ્તા પાણી કર્યા ત્યાં. મેં ને મારી ભાણેજે જો આ રોલ ખાધો હતો. પછી ત્યાં એક ડોગી મળ્યો હતો ને, તો જો ડોગીનો તો કોઈ વિડીયો લેશે નહીં, તો મારી બેન વિડીયો ઉતારતી ને તો મેં એને કીધું વિડીયો ઉતારતો. પછી અમારા રુદ્રાંશભાઈ જો ત્યાં કુરકુરે ખાય છે, કારણ કે એને કુરકુરે બહુ જ ભાવે છે. પછી અમે ત્યાંથી જામનગર પહોંચી ગયા હતા. ત્યાં મારા સસરા આવી ગયા હતા મારી ધનનો ગાડીને લઈને. આ મારા ઝીણાભાઈ છે જે આખા રસ્તે એને વેફર જ ખાધી છે. પછી અમે ઘરે પહોંચી ગયા ને તો બધાય રાજી થઈ ગયા હતા કે હાઈસ પહોંચી ગયા. પછી અમે જો ત્યાંથી બીજી ગાડી લઈને, જો હું જાડી અને ગાડી બહુ નાની, એટલે મારી નણંદ એમ કહેતી હતી કે તું જાડી ને ગાડી બહુ નાનકડી છે. પણ ત્યાંથી અમે પહોંચી ગયા હતા મારા નણંદના ઘરે, બીજા નણંદના ઘરે. પછી ત્યાંથી મારી નણંદને જવાનું હતું જામનગરનો પુલ જોવો હતો, તો અમે એ જોવા માટે ગયા હતા. મારી નણંદે જોયો જ નહોતો. તો પછી ત્યાં અમે જામનગરનો પુલ જોવા જવાના હતા બધાય, તો અમે ત્યાં માટે નીકળી ગયા હતા. જો રસ્તામાં પછી અમે કેવા મજા કરી. પછી અમે ત્યાં આવી ગયા હતા મારા જાડુભાઈ, જે જાડુભાઈ ફૂલ થાકી ગયા હતા, તોય અમારા ભેગા રમ્યા થોડીક વાર. પછી અમે ત્યાંથી વોટરમેલન નહીં ખાઈને અમે લોકો ઘરે પહોંચી ગયા હતા.